નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે ભાવનગરથી. તો ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકા પંથકમાંથી 22 વર્ષની યુવતી પર પિતરાઈભાઈએ દુષ્કર્મ આચર્યું. યુવતીએ ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો અને જેનું સારવાર દરમિયાન મોત થયું છે. જણાવી દઈએ કે 5 દિવસ પહેલા યુવતીને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબે જણાવ્યું હતું. ત્યારે ભોગ બનનાર 22 વર્ષની યુવતીને 7 માસનું ગર્ભ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ત્યારે યુવતીને મારી નાખવાની ધમકી આપી અને વારંવાર પિતરાઈભાઈ દુષ્કર્મ ગુજારતો હતો. યુવતીના ભાઈ દ્વારા વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પિતરાઈભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને નરાધમ આરોપી ભાવેશ તિકરમભાઈ ચૌહાણ ઉર્ફે ભગો વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે આરોપી ફરાર છે અને પોલીસે ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જણાવી દઈએ કે યુવતીનો મોત થતા પરિવારે આરોપીના ધરપકડ થાય ત્યાર સુધી મૃતદેહ જે છે તે સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે. હું છોકરીનો ભાઈ છું. મારા બેન સાથે 7 મહિના ગર્ભ રાખી દીધો છે. પિતરાઈભાઈ થાય અમારે અને સલટી દવાખાને 19 તારીખે બપોરે દાખલ કર્યા હતા અને આજે મૃત્યુ જાહેર થયું છે અને હજી કોઈ પણ ધરપકડ આરોપીની થઈ નથી. અમારી માંગ એવી છે જેમ બને તેમ ધરપકડ થાય અને ધરપકડ નહીં થાય ત્યારે અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આનો ન્યાય અમારે જલ્દી જોઈશે. ભાઈ છે અમારે ભાવેશભાઈ ત્રિકમભાઈ ચૌહાણ, એ અમારા દાદાના દીકરા થાય પિતરાઈભાઈ. તો સુરતમાં કોંગ્રેસના યુવકનો આક્રોશ જોવા મળ્યો હતો. જ્યાં જણાવી દે કે દુષ્કર્મ આરોપી ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાય વિરુદ્ધ તીવ્ર વિરોધ થઈ રહ્યો છે. અને ત્યારે સુરત શહેરમાં યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી એવા આદિત્ય ઉપાધ્યાય વિરુદ્ધ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્યારે આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂત પર 23 વર્ષની યુવતી સાથે દુષ્કર્મનો આરોપ છે અને જેના કારણે બંનેની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને યુવક કોંગ્રેસે આજે કોર્ટ આવતી વખતે પોલીસ વાનનો ઘેરાવ કરીને અને આક્રોશ વ્યક્ત કર્યો. ત્યારે વિરોધ દરમિયાન કોંગ્રેસના યુવક કાર્યકર્તાઓએ જે આરોપીને લઈ જતી પોલીસ વાનને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો અને કેટલાક કાર્યકર્તાઓ જે છે તે પોલીસ વાનના બોનેટ પર પણ ચડી ગયા હતા અને જણાવી દઈએ કે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ભાજપને બળાત્કારી જલસા પાર્ટી ગણાવતા પોસ્ટરો પણ દર્શાવ્યા છે અને આદિત્ય ઉપાધ્યાય સહિત આરોપીઓને કડકમાં કડક સજા થાય તેની માંગ કરાઈ છે. ત્યારે પોલીસે આ વિરોધને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં લીધા અને વિરોધ કરનારા જે લોકો છે તે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. ત્યારે જણાવી દઈએ કે કોંગ્રેસના જે યુવક આ ઘટનાને ગંભીર ગણાવી અને ભાજપ પર આક્ષેપ કર્યો છે કે આવા ગુનેગારોને પક્ષમાં આશ્રય આપવામાં આવે છે. ત્યારે આ ઘટના અંગે ભાજપે આદિત્ય ઉપાધ્યાયને પક્ષમાંથી હમણાં હાલમાં સસ્પેન્ડ પણ કરી દીધું છે, પરંતુ યુવક કોંગ્રેસ આ પગલાંને અપૂરતા ગણાવ્યું છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે. અને આ ઘટનાએ સુરતના રાજકીય વાતાવરણમાં ખળબળાટ મચાવ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે તીવ્ર ચર્ચાઓ ચાલી રહી છે. વોર્ડ નંબર 8ના ભાજપના મહામંત્રી બની બેસેલા ઉપાધ્યાયે 23 વર્ષની બાળા પર 23 વર્ષની યુવતી પર જે દુષ્કર્મ આચર્યું છે, જે બળાત્કાર કર્યો છે, એ દીકરીના ન્યાય માટે, એ દીકરીના સન્માન માટે અને આ આરોપીને ફાંસીની સજા મળે એના સમર્થનમાં અને એને ફાંસીની સજા જ્યાં સુધી નહીં મળે આવનારા સમયમાં આ ગુજરાતના તમામ જનતાને એ વિનંતી કરીએ છીએ કે ફરી વખત આવી કોઈ ઘટના ના ઘટે અને સાથે સાથે દેશના આ રાજ્યના ગૃહમંત્રીને એટલું કહેવા માંગે છે કે જે મોટી મોટી વાતો કરો છો, વરઘોડા નીકળશે, વરઘોડા તો નીકળશે, આમ કરીશું તેમ કરવું છે, વાતો બંધ કરી દો અને દીકરીઓના નામે વોટ લેવા નીકળો છો, બેટી બચાવો બેટી પઢાઓ, એમાં તદ્દન નિષ્ફળ છો. આવનારા સમયની અંદર કોઈ પણ દીકરી સાથે આવી ઘટના ના બને એના સમર્થનમાં આજે આ આરોપીને ફાંસીની સજા મળે અને આ દીકરીને ન્યાય મળે એના માટે કોર્ટ પર વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે. જેને કહી ન શકાય એવા શબ્દોમાં અને ખૂબ નિંદનીય અને વખોડવા લાયક ઘટના બની હતી બળાત્કારની. અને આ જે રેપિસ્ટ છે, બળાત્કારી છે, ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર, એમના કાર્યકર્તા હતા. એમને કેફી પીણું પીવડાવી એમને હોટલમાં લઈ જઈ એમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. તો હર્ષ સંઘવી સાહેબ, આપ ગૃહમંત્રી છો, તો આપની આ જવાબદારી બને છે
અત્યારે તો એવું લાગી રહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીને બદલે બળાત્કારી જલસા પાર્ટી બની ગઈ હોય, કારણ કે 100 ગુના બને તેમાંથી 90 ગુના સાથે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો નીકળે છે. અને સાથે સાથે આજે કેફી પદાર્થની વાત છે, કેફી દ્રવ્યની વાત છે, ક્યાંથી આવ્યું, શું હતું, એની પણ તપાસ થવી જોઈએ. એનો મતલબ એવો છે કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ આવા કેફી દ્રવ્યો મળે છે. તો હર્ષ સંઘવી સાહેબ, આ તમારી પણ જવાબદારી છે, એ જવાબદારી નિભાવો. અને એ રેપિસ્ટ, એ બળાત્કારીને અહીંયા આજે કોર્ટ પર લાવવાના છે, ત્યારે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એમનો વિરોધ કરવા માટે, યુવતીને ન્યાય મળે, ફાસ્ટ ટ્રેકની અંદર ચલાવે અને એને ફાંસીની સજા થાય, એવી માંગણી સાથે અહીંયા વિરોધને. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. જ્યાં જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના આસાંદ્રીના ગામેથી કાયદેસર કાર્બોસેલની 12 ખાણો ઝડપી પાડવામાં આવી છે અને પ્રાંત અધિકારીની ટીમે આ દરોડા પાડ્યા હતા. અને ત્યારે વાત કરીએ આપણે તો સુરેન્દ્રનગરમાં કાર્બોસેલની ખનન અને વહન ઉપર દરોડા પાડવામાં આવ્યું છે. ત્યારે 200 મેટ્રિક ટન કાર્બોસેલની જથ્થો જે છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે અને લગામ લગાવવા માટે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ નિસફળ નીવડી છે. ત્યારે આ મુદ્દે પ્રાંત અધિકારી અને દરોડા કાર્યવાહી હાથ ધરી હતી અને 7 બેકેટ 8 ચરબો અને 1 બાઇક પણ જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે આપણે વાત કરીએ તો સમગ્ર રેકેટ સરકારી જગ્યામાં ચાલતા હોવાનો આ ધડાકો થયો છે. જ્યાં જણાવી દઈએ કે આજે સમગ્ર મામલો છે તે સરકારી જગ્યામાં રેકેટ ચાલતો હતો, જ્યાં તપાસ દરમિયાન આ દરોડા પાડવામાં આવ્યો છે અને દરોડા દરમિયાન કાર્બોસેલનો જથ્થો છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે. આપણે હાલમાં જે પ્રકારે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ આ જે કાર્બોસેલ અને જે પ્રકારે જે દરોડા પાડવામાં આવ્યું છે, ગેરકાયદેસર ચાલતી આ ખાણો પર ખાણ ખનીજ વિભાગ દ્વારા અને ત્યાંના જે પ્રાંત અધિકારી છે તેમના દ્વારા આસુંદરી આ ગામ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આપણે વાત કરીએ તો કાર્બોસેલની 12 ખાણો ઝડપાઈ છે. 200 મેટ્રિક ટન કાર્બોસેલનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને આ હાલ તમામ કબજે લેવામાં આવ્યો છે. તો આ તરફ વાત કરીએ આપણે તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ખેડા જિલ્લાના વિજયનગર નજીકથી પસાર થતું હાઇડ્રોજન પેરોક્સાઇડ કેમિકલ ભરેલું ટેન્કર રેલિંગ તોડી અને પલટી ખાઈ જતા ટેન્કરમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ કેમિકલ લીકેજ થયું હતું. અને જણાવી દઈએ કે આસપાસમાં રહેતા લોકોની આંખોમાં બળતરા થયા હતા અને અફરાતફરીનો પણ માહોલ મચ્યો હતો. અને ત્યારે આ ઘટનાની જાણ થતાં આણંદ અને નડિયાદના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ અને પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે લીકેજની તીવ્રતા ઓછી કરી હતી અને ટેન્કર દહેજથી હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરી અમદાવાદ જઈ રહ્યું હતું અને ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તો આ તરફ વાત કરીએ આપણે તો શિનોરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. જ્યાં જણાવી દઈએ કે આરએસએસ અને બજરંગ દળની વિડીયો બનાવી અને ઉશ્કેરણી કરી હતી અને ત્યારે હિન્દુ સંગઠનોની રજૂઆતના પગલે આરોપીઓની ધરપકડ કરાઈ છે. અને ત્યારે તોફિક મંસૂરી નામના યુવાને આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને આરએસએસ અને બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનોને વિડીયોમાં ઉશ્કેરણી કરી હતી અને જે સમગ્ર મામલે તપાસ કરી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. તો આ તરફ વાત કરીએ આપણે તો હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં ગઈકાલે સાંજે પડેલા વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ અને સહિતના જે જૂનાગઢ શહેરમાં અને સમગ્ર જિલ્લાભરમાં ગઈકાલે મોડી સાંજે ભારે વરસાદ પડ્યો હતો. અને ત્યારે ખાસ કરીને જૂનાગઢ શહેર તેમજ મેંદરડામાં ગઈકાલે સાંજે જે ભારે પવન અને કમોસમી વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આ વિસ્તારના ખેડૂતોની સ્થિતિ જે છે તે ખૂબ જ કફોડી બની હતી. મહત્વની વાત એ છે કે ખેતરમાં રહેલા તલ, મગ સહિતના જે પાકોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે અને ત્યારે પવન ફૂંકાવાથી અને કમોસમી વરસાદથી નુકસાની થઈ હતી. ત્યારે ખેડૂતોએ આ નુકસાનીના પગલેસર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને સહાય કરવાની માંગ કરી છે. છેલ્લા 4 દિવસથી જૂનાગઢ જિલ્લાની અંદર મેઘ સવારી આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગઈકાલે રાત્રે જૂનાગઢ જિલ્લાના મેંદરડા, માળિયા, માણાવદર સહિતના તાલુકા અને શહેરની અંદર વરસાદ પડ્યો હતો. ત્યારે વાત કરીએ મેંદરડાની તો મેંદરડા, સાસણ અને જૂનાગઢ બાયપાસ ઉપર
અતિ ભારે વરસાદને કારણે ઝાડવાઓ પડી ગયા હતા, અનેક ખેતીના પાકોને નુકસાન થયું હતું। ત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છીએ મેંદરડા ખાતે અને મેંદરડાના ખેડૂત સાથે વાત કરીશું। જી કાકા, શું નામ તમારું? રવજીભાઈ ખોંટ। રવજીભાઈ, ગઈકાલે કઈ રીતનો વરસાદ હતો? અરે રાતના જ બહુ વરસાદ, વાવાઝોડા, પવન સાથે બહુ વરસાદ હતો। ખેતીના પાકને બધાયનો મનો કચડ ઘાણ કાઢી નાખ્યો, તલના પાકને ઢાળી દીધું છે। હાવ કેટલી નુકસાની હશે, શું કહેશો? 50-55% નુકસાની છે। ચોક્કસથી કહી શકાય કે 50 થી 55% જેવી નુકસાની કહેવામાં આવી રહી છે। આપણી સાથે આ વિસ્તારના સરપંચ જોડાયેલા છે, સીધા છે, તેમની સાથે વાત કરીશું। જી, શું નામ આપનું? મારું નામ રાકેશ ગોહેલ। રાકેશભાઈ, આપ સરપંચ છો, આ વિસ્તારની અંદર તમને ખેડૂતો સાથે વાત કરી છે, ગઈકાલની કેવી નુકસાની, શું બહુ કહેશો? ભારે નુકસાની છે। પવન બહુ હતો, વરસાદ બહુ હતો અને ઘણા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। અને સરકારશ્રીને એક જ સૂચના કરવાની છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આનું સર્વે કરાવે અને ખેડૂતને સહાય આપે। મુખ્ય કયા કયા પાકોને ખાસ કરીને નુકસાન? તલ છે, મગ છે, એવા બધા પાકો અહીંયા વધારે છે। ચોક્કસથી કહી શકાય કે તલ, મગ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। ગીરની પ્રખ્યાત કેસર કેરી છે તેને પણ વારંવાર નુકસાન થઈ છે। ત્યારે એક તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા તાત્કાલિક સર્વેની સૂચના આપી દેવામાં આવી છે, તેને લઈને પણ આપણે વાત કરીશું। જે સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની સૂચના પણ આપવામાં આવી છે, શું કહેશો? ક્યાં આવી છે કાર્યવાહી? શું કાર્યવાહી હજી ચાલુ થઈ નથી, અહીંયા કોઈ સર્વે કરવા સર્વે હજી કરવા કોઈ આવ્યું નથી। સર્વે જે થાય છે તેનાથી તમને કઈ રીતે સંતુષ્ટિ છે, શું કહેશો? સર્વે ચાલુ થાય ત્યારે થાય, અત્યારે કોઈ સર્વે કરવા હજી આવ્યા છે નહીં। આગામી વર્ષોની અંદર કમોસમી વરસાદને કારણે પણ ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે સહાય મળી નથી। સર્વે સર્વે કરવા આવ્યા હતા પણ સહાય કઈ મળેલી છે નહીં। ચોક્કસથી કહી શકાય કે કૃષિ મંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી, સહાય દરની વાતો કરવામાં આવે છે, સર્વે માત્ર થાય છે, પરંતુ જે જગતનો તાજ છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ખેતીનું બિયારણ હોય, દવા હોય, ખાતર બધું મોંઘું હોય અને ઉપરા છાપરી ગયા વર્ષે પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હજી કળ નથી વળી, ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાવિક જોશી। તો આ તરફ વાત કરીએ આપણે તો પાકિસ્તાની બોર્ડર પરથી સૌથી મોટા એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જણાવી દઈએ કે બનાસકાંઠા સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરી દેવામાં આવ્યો છે। જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાન સરહદમાં ઘૂસણખોરીની એક નિષ્ફળ થઈ છે અને ત્યારે 23 મેની રાત્રે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મરાયો છે। બીએસએફે પહેલા ઘૂસણખોરને ચેતવણી આપી હતી અને ત્યારબાદ બીએસએફની ચેતવણી આપવા છતાં પણ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે ઘૂસણખોર હતો અને ત્યારે બીએસએફે ઘૂસણખોરને ઠાર કરી દીધો છે। તો આગળ વાત કરીએ આપણે તો ગુજરાતમાં સુરક્ષા એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે, જ્યાં જણાવી દઈએ કે સરહદી સુરક્ષા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત એટીએસે કચ્છ બોર્ડર પરથી જાસૂસની ધરપકડ કરી છે અને ત્યારે વાત કરવામાં આવે તો જાસૂસ પર પાકિસ્તાનને માહિતી પૂરું પાડવાનો આરોપ છે। ત્યારે આપણે વાત કરીએ તો જાસૂસે કચ્છ બોર્ડરના સંવેદનશીલ વિસ્તારોની તસવીરો જે છે તે પાકિસ્તાન મોકલી હોવાનું અનુમાન કરાઈ રહ્યો છે। બીજી તરફ બનાસકાંઠા સરહદ પર ઘૂસણખોરી કરી રહેલા એક શખ્સને પણ ઠાર મરાયો છે અને ત્યારે આપણે વાત કરીએ તો પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસી રહેલા શખ્સને બીએસએફે ફાયરિંગ કરી અને ઠાર કરી માર્યો છે। તો આ તરફ વાત કરીએ આપણે તો આણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા 5 માસ પૂર્વે ટીપી સ્કીમ 9માં 2.49 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો બગીચો શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે અને હવે જ્યારે નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે ત્યારે બગીચામાં શૌચાલય, પીવાના પાણીની સુવિધા પણ બંધ હાલતમાં છે, તેમજ નિયમિત રીતે મેન્ટેનન્સ નહીં થવાના કારણે બગીચામાં કસરતના જે સાધનો તેમજ રમતગમતના જે સાધનો હતા તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। વાત કરવામાં આવે તો બગીચામાં મૂકવામાં આવેલા જે કસરતના સાધનો હતા તેમજ રમતગમતના જે સાધનો હતા તે માત્ર 5 માસમાં જ તૂટી પડ્યા છે અને જ્યારે જુદા જુદા પ્રાણીઓના પૂતળાઓ છે તે બગીચામાં મૂકવાના બદલે તેને પણ શૌચાલય અને સ્ટોરરૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે શૌચાલય તો છે પરંતુ શૌચાલયને લોકાર્પણ બાદ આજ દિન સુધી ખોલવામાં આવ્યું નથી અને ત્યારે શૌચાલયને તાળા મારવામાં આવ્યો છે
અને લોકોને માત્ર ₹1 પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે વોટર એટીએમ લગાવવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી વોટર એટીએમ ચાલુ કરવામાં આવ્યો નથી અને ગ્રીન લોનની જે યોગ્ય માવજત નહીં થવાના કારણે આડેધડ ઘાસ ઉગી નીકળ્યું છે. અને જ્યારે આપણે જણાવી દઈએ અને વાત કરવામાં આવે તો બગીચામાં જે લેનની બદલે માટી દેખાઈ રહી છે અને જ્યારે રમતગમતના જે સાધનો મૂકવામાં આવ્યા હતા ત્યાં બાળકોને રમતી વખતે કોઈ ઈજા પહોંચે નહીં તે માટે પોચી કાર્પેટ લગાવવામાં આવી હતી, તે પણ તૂટી ગયેલી હાલતમાં છે. ત્યારે લોકાર્પણ થયાના 5 માર્ચની ટૂંકા ગાળામાં જો બગીચાની યોગ્ય માવજત અને મેન્ટેનન્સ નહીં થવાના કારણે બગીચો જે છે તે ઉજ્જડ જેવો બની રહ્યો છે. સંકેતભાઈ, શું કરો છો અહીંયા તમે? અહીંયા મને હાસવા મૂકેલો કોન્ટ્રાક્ટરનો માણસ છે. હા, તો અહીંયા કચરાના ઢગ છે, નિયમિત જે કટિંગ નથી થતું, સાધનો તૂટી ગયેલા છે, શું ધ્યાન રાખો છો તમે? સાધનો તો પબ્લિક આવે છે ને એટલે સાહેબ તૂટી જાય. અને અહીંયા કટિંગ પણ નથી થતું, કચરાના ઢગલા છે. કટિંગ તો જે ગાસી જ મોટું થયું એટલે નહીં કરતા. અરે મેં તો કીધું છે કટિંગ કરવા, એ લોકો હજી કટિંગ કરવા આવતા નથી. અને આ કચરાના ઢગ છે કચરો તો અમે પાડીએ છીએ. અને જ્યાં સાધનો પણ અંદર મૂકી દેવામાં આવે છે, બાથરૂમ પણ બંધ છે. બાથરૂમ હજુ ઓપન જ નહીં કર્યું. કેટલા સમયથી ઓપન નથી કર્યું? બગીચો જ્યારથી ચાલુ થયો તો ઓપન જ નથી થયું. આ અંગે તમે કોઈ રજૂઆત કરી છે ને મહાપાલિકામાં? ના, મારે તો કોન્ટ્રાક્ટરને કહેવાનું આવે એટલે તે કોન્ટ્રાક્ટરને શું કીધું છે તમે? કોન્ટ્રાક્ટરને કીધું દીધું કે પબ્લિક બાથરૂમ ચાલુ માંગે છે એવું કીધું. ઓકે. મારું નામ પ્રજાપતિ જગદીશ, સામાજિક કાર્યકર્તા. જગદીશભાઈ, અહીંયા જે બગીચો બનાવ્યો છે 5 જ મહિના થયા, હજુ એનું લોકાર્પણ થયું, હાવ ખખલધજ બગીચો થઈ ગયો છે અને અનેક સુવિધાઓ નથી, શું કહેશો? જી, તમારી વાત બિલકુલ સાચી છે. હું અહીંયા વોર્ડ નંબર 3 બાજુનો જ રહેવાસી છું. અહીં મારું બાજુમાં જ રહેણાંક છે. અહીંયા જે નગરપાલિકા દ્વારા જે ગેરરીતિ આચરવામાં આવી છે અને અહીંયા જે રીતે કૌભાંડ કરવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં, એ અહીંયા સાફ દેખાઈ રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા જે કસરતના સાધનો છે એ કસરતના સાધનો મોટા ભાગે બધા તૂટેલા છે. બાળકોને રમવા માટેના જે સાધનો છે અહીંયા પેલા ટોયલેટની અંદર મૂકવામાં આવ્યા છે. હજી ટોયલેટનું રિબિન કાપીને ઉદ્ઘાટન પણ હજી કરવામાં આવ્યું નથી. આજે 5 મહિના થયા. અહીં નાના બાળકો, બુજુર્ગો આ તે બધા અહીંયા સાંજે ચાલવા માટે, હરવા ફરવા માટે આવતા હોય, એમને અહીંયા વોશરૂમ જવાની બધી તકલીફ પડતી હોય છે. એ ક્યાં જાય એ એક બહુ મોટો પ્રશ્ન છે. બીજા નંબરમાં અહીંયા જે નગરપાલિકાના 5 મહિના થયા છે તેમ છતાં અહીંયા કોઈ મેન્ટેન કરવામાં આવી નથી રહ્યું. તમે અહીંયા લોન પણ જોઈ શકો છો કેટલી પુષ્કળ પ્રમાણમાં મોટી ઉગી ગઈ છે. અહીંયા સાફ સફાઈના નામે ઝીરો છે. એક બી તમે કચરો પણ અહીંયા તમે કેમેરો ઘુમાવીને જોઈ શકો છો કેટલો કચરો પડી રહ્યો છે. અહીંયા નાના બાળકોને ઇન્ફેક્શન લાગી શકે છે. અહીંયા પાણી પીવાનું જે ઇલેક્ટ્રિક જે મશીન મૂકવામાં આવી રહ્યું છે એ પણ હજી ચાલુ સ્થિતિમાં નથી, બંધ સ્થિતિમાં છે. તો અહીંયા પાણી પીવાની વ્યવસ્થા નથી, ટોયલેટ બાથરૂમની સુવિધા, મોટા ભાગના બધા ઇન્સ્ટ્રુમેન્ટલ બધા તૂટેલા છે. તો આ નગરપાલિકાને શું કરવા માંગી રહી છે એ સમજાતું નથી. અને એક બીજી વસ્તુ કે આનો જે કેસ રહ્યો એ ચીફ ઓફિસર SK અગ્રવાલ સાહેબ પાસે છે, પણ એમ છતાં પણ SK અગ્રવાલ સાહેબ હજી આની પાછળ કંઈ કદમ નથી લઈ રહ્યા, નથી જોઈ રહ્યા, નથી કંઈ સાર સંભાળ રાખી રહ્યા. આ અત્યારે આણંદ નગરપાલિકાની સત્ય વાસ્તવિકતા છે. સર, આણંદ મહાનગરપાલિકા સંચાલિત GTP 9માં આવેલો બગીચો છે. 4 માસ પહેલાં જ ઉદ્ઘાટન થયેલું છે, તેમ છતાં જે શૌચાલય બંધ છે તેનું મેન્ટેનન્સ નહીં થતું, કસરતના સાધનો તૂટી રહ્યા છે, શું કહેશો? કસરતના સાધનો કઈ રીતે તૂટે છે એનું સમગ્ર મોનિટરિંગ માટે અમે અત્યારે તાત્કાલિક CCTV કેમેરા મૂકવાનું આયોજન કરેલ છે. અને જે લોન કદાચ કટિંગ ના થઈ હોય તો અત્યારે કોન્ટ્રાક્ટરને અમે જાણ પણ કરી છે. અને સાધનો તૂટવા બાબતે એકચ્યુઅલમાં ત્યાં રાત્રે કોઈ ન્યુસન્સ તત્વો આવે છે, અમે પોલીસ પણ આ બાબતે કમ્પ્લેન કરી છે. અને એ અત્યાર સુધી એ તમામની જવાબદારી છે એ કોન્ટ્રાક્ટરની અંદરની છે. 3 વર્ષ સુધી જે કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ જ કોન્ટ્રાક્ટરે એનું મેન્ટેનન્સ પણ કરવાનું છે. એટલે તમામ કામગીરી એમને જ કરવામાં આવશે. નહીં તો અમે જો એ કામગીરી સમયસર નહીં કરે તો અમે એને જે મેન્ટેનન્સનું પેમેન્ટ આપવાનું થશે એ પેમેન્ટ નહીં આપીએ
અને એના ખર્ચામાંથી મહાનગરપાલિકાનું રિપેર કામ કરાવશે. સર, જે વોટર એટીએમ પણ છે એ પણ બંધ હાલતમાં છે અને જે પ્રાણીઓના પૂતળા છે એ પણ શૌચાલયમાં મૂકી દીધા છે. હા, એટલા માટે એમાં શું છે, એ પાણીનું કનેક્શન માટે જે તે વખતે એ સ્ટ્રીટ લાઇટના કનેક્શનમાંથી આપેલું હતું. અત્યારે મીટર આવી ગયેલ છે અને કદાચ લગભગ તો એ આજથી જ કદાચ વોટર એટીએમ ચાલુ થઈ જશે અને આથી સનરાઈઝ બાથરૂમ પણ ચાલુ થઈ જશે. તો આગળ આપણે સમાચારોમાં વાત કરીએ તો ડભોઈના મોડેલ ફોર્મ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિક લોકોમાં ભારે હાલાકી થઈ રહ્યો છે અને ત્યારે સ્થાનિક જે રહીશો છે તેમના જણાવ્યા મુજબ તેઓના સમગ્ર વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં પાણી પહોંચતું નથી અને જેથી જે રોજિંદા ઘર વપરાશ માટે પાણીની જે જરૂરિયાતો હોય છે તે મહિલાઓ હેડપંપમાંથી પાણી ભરવા માટે મજબૂર બની છે. ત્યારે આપણે વાત કરીએ તો કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા દૂર સુધી પાણી ભરવા માટે જવા માટે મહિલાઓ મજબૂર બન્યા છે અને ત્યારે મહિલાઓ તેઓની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી રહી છે. આપણે વાત કરીએ તો વિસ્તારના લોકોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને તેઓનો વિસ્તાર જે છે તે ડભોઈ નગરપાલિકાની હદ વિસ્તારના વોર્ડ નંબર 5માં આવતા હોવાથી આ જે રહીશો છે ત્યાં તમામ વેરા જે છે તે સમયસર ભરતા હોવા છતાં પણ તેઓ પાણીની સુવિધાથી જ વંચિત છે અને જેથી તેઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી વિસ્તારના લોકોએ માંગ કરી છે. અમે ડભોઈ નગરપાલિકામાં મત આપીએ છીએ. ત્યાંની પાઇપલાઇન અમારા મોડેલ ફોર્મમાં આવેલી છે, છતાં પણ અમારા એ પાઇપને અંદર પાણી આવતું નથી. તો આ પાણી ભરવા માટે અમારે ક્યાં જવું? પાણી અમને મળતું નથી. પાણી માટે અમે સ્કૂલના હેડપંપેથી અમારા બેરા પાણી ભરી લાવે છે અને આ લગનગાળો કે કંઈક હોય તે છતાં અમારે પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે. વેચાતું ટેન્કર મંગાવવું પડે છે અને એ જેમ તેમ કરીને અમારો પ્રસંગ પૂરો કરીએ છીએ. નગરપાલિકાની અંદર અમે પાણી વેરો, ગટર વેરો બધું વેરો ભરીએ છીએ, છતાં પણ અમને આ એની સુવિધા મળતી નથી. છેલ્લા 15 વર્ષથી આ મોડેલ ફોર્મમાં પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે કે અમને પાણી માટે વલખા મારવા પડે છે. તો અમારા નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે. અમે વેરો ભરીએ છીએ, છતાં પણ અમારે આ પાણી માટે દોડાદોડી કરવાની. એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે તમે અમારા પાણીની સમસ્યાનો નિકાલ કરો. નવી પાઇપલાઇન નાખવાની હોય તો નવી પાઇપલાઇન નાખો. હા, નહીં તો પછી અમારા ગામમાં કંઈક બોર કરી આપો, કાં તો ટાંકીનું બંધારણ કરીને અમને પાણીની સુવિધા પૂરી પાડો. કેમ કે અમે વોટ આપીએ છે અને અમે વેરો પણ ભરીએ છીએ, તો અમને આટલી સુવિધા તો નગરપાલિકાને આપવી જોઈએ કે નહીં? એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે તમે અમારી સમસ્યાનું નિવારણ લાવો. ફાર્મ છે, અમને છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા છે. અમારા ગામમાં પાણી આવતું નથી. અમે નગરપાલિકામાં પાણીનો વેરો ભરીએ છીએ તોય છતાં પાણી આવતું નથી. તો અમારે શું કરવાનું? અમારે સ્કૂલમાં હેડપંપ છે તો અમને પાણી ભરવા દે છે, કાલ ઉઠીને અમને પાણી ના ભરવા દે તો અમારે ક્યાં જવાનું? અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છીએ. નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં અને અમારા ગામના બૈરાઓ બધા છે, એમનાથી કામ ધંધે પણ પાણીના લીધે જવાતું નથી. આટલી ગરમી પડે છે તોય અમારા ગામના બૈરા આટલે દૂર પાણી ભરવા આવે છે. હેડપંપથી હલાઈને પાણી ભરે છે. 1 કલાક થાય છે પાણી ભરતા. 1 કલાકે પાણી આવે છે અને પાણી આવતું છે નહીં. હવે આ પાણીની વહેલું નિવારણ થઈ જાય તો સારું. અમારા નગરપાલિકાને અમારે રિક્વેસ્ટ છે કે અમને આ અમારું પાણીનું નિવારણ અમને સુવિધા કરી આપે. તો આ તરફ આપણે વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના માંગરોળ બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જણાવી દઈએ કે માછીમારોને પરત બોલાવી લેવાયું છે અને નાની હોડીઓએ દરિયામાં નહીં જવાની તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. આપણે વાત કરીએ તો માંગરોળ બંદરની 2000 જેટલી ફિશિંગ બોટોને પ્રથમ જ બોલાવી લેવામાં આવી હતી અને ત્યારે માંગરોળ બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લાગ્યું છે અને લોકોને દરિયા કિનારે નહીં જવા માટે તંત્ર દ્વારા હાલમાં સૂચનાઓ અપાઈ છે.
તો આ તરફ દ્વારકા યાત્રાધામ ખાતે રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા અંબાણી પણ પહોંચ્યા હતા અને જણાવી દઈએ કે ભગવાન દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના 3 સદસ્યો ભગવાન દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા અને ત્યારે આપણે વાત કરીએ તો રિલાયન્સના માલિક એવા મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.